બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જાહેર કર્યા છે। પાલનપુર બેઠક પર ભરત પટેલને મેન્ડેટ આપ્યું છે, તો વડગામ બેઠક પર ફૂલજી ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે। દાંતા બેઠક પર અમરતજી પરમારને મેન્ડેટ આપવામાં આવ્યું છે, તો દાંતીવાડા બેઠક પર પીજે ચૌધરીને મેન્ડેટ અપાયું છે। ધાનેરા બેઠક પર જે.કે. પટેલને મેન્ડેટ અપાયું છે, ત્યારે કાંકરેજ બેઠક પર બાબુ ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે। અંતિમ ઘડીઓમાં ભાજપે મેન્ડેટની યાદી જાહેર કરી છે। દાંતીવાડા બેઠક પર ધાનેરા બેઠક પર જે.કે. પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે, તો બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જાહેર કર્યું છે, યાદી જાહેર કરી છે। પાલનપુર બેઠક પર ભરત પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે, વડગામ બેઠક પર ફૂલજી ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે, ત્યારે દાંતા બેઠક પર અમરતજી પરમારને મેન્ડેટ આપવામાં આવ્યું છે। દાંતીવાડા બેઠક પર પીજે ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે, ત્યારે ધાનેરા બેઠક પર જે.કે. પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે, ત્યારે કાંકરેજ બેઠક પર બાબુ ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે। અંતિમ ઘડીઓમાં ભાજપે મેન્ડેટની યાદી જાહેર કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, અંતિમ ઘડીઓમાં ભાજપે મેન્ડેટની યાદી જાહેર કરી છે, શું વિગતો? ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે આજે બનાસ ડેરીના ચૂંટણીના ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે ને આ અંતિમ દિવસે ભાજપે અંતિમ ઘડીઓની અંદર મેન્ડેટ જાહેર કર્યું છે। મહત્વની વાત એ છે કે બનાસ ડેરીના ડિરેક્ટરોની 16 બેઠકોમાંથી 10 હતી તે બિનહરીફ થઈ ગઈ હતી ને 6 બેઠકો હતી તેના પર લોકોની નજર હતી। પાલનપુર બેઠક પર ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તું કાપીને વર્તમાન ડિરેક્ટર ભરત પટેલને મેન્ડેટ આપ્યું છે, તો વડગામ બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર દિનેશ ભટ્ટોળનું પત્તું કાપીને ભાજપે ફલજી ચૌધરી તેને મેન્ડેટ આપ્યું છે। દાતા બેઠક પર વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડનું પણ પત્તું કપાયું છે, તેની જગ્યાએ અમરતજી પરમારને મેન્ડેટ આપવામાં આવ્યું છે। દાંતીવાડા બેઠક પર ભાજપના આગેવાન વિનોદ ભૂતડિયાને મેન્ડેટ નથી મળ્યું, તેની જગ્યાએ વર્તમાન ડિરેક્ટર પીજે ચૌધરીને મેન્ડેટ અપાયું છે। ધાનેરા બેઠક પરથી જે વર્તમાન ડિરેક્ટર હતા જે.કે. પટેલ તેમને મેન્ડેટ અપાયું છે, અને કાંકરેજ બેઠક પરથી અણદા પટેલ જે સહકારી આગેવાન હતા તેમનું મેન્ડેટ છે તે કાપવામાં આવ્યું છે, અને તેની જગ્યાએ બાબુ ચૌધરીને ભાજપે મેન્ડેટ આપ્યું છે। એટલે કે જે રીતે સૌની નજર બનાસ ડેરીની ચૂંટણી પર હતી અને ભાજપ કોને મેન્ડેટ આપશે તેની સૌને તાલાવેલી હતી। જોકે ભાજપે ફોર્મ પરત ખેંચવાની અંતિમ ઘડીઓ પર મેન્ડેટ છે તે મેન્ડેટ આપ્યા છે। જોકે હજુ સુધી કોઈ પણ જે સહકારી આગેવાન છે તે ફોર્મ ન ખેંચે તો બનાસ ડેરીની ચૂંટણી થઈ શકે તેવી પોઝિશન છે, પરંતુ ફોર્મ ખેંચવાની જે સમય મર્યાદા છે તે ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જશે, ત્યારે જ ખબર પડશે કે બનાસ ડેરીની સંપૂર્ણ જે ચૂંટણી છે તે બિનહરીફ થાય છે કે કોઈ એક બેઠક પર ચૂંટણી લડાય છે। જી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।